ટેકો દેવો જોઈએ બેટા જે થાય બરાબર છે તો શક્તિ લગાય પણ એની ચિંતા ન કરજે. ના બાપુ એમ જ કઈ દબાણ તો દઈ જ નહીં ભણવામાં કોઈ રીતે. તમે મહેનત કરો પાસ થઈ જશો જે આવે એ ટકા એમ. પછી બાપુ આમાં એમ કે કળિયુગ છે તો અત્યારે આપણે કહીએ કે કળિયુગ તો એમ કે કળિયુગ ઉથાપી સતયુગ થાપશે તો નિષ્કલંકી ભગવાન આવશે તો આ વસ્તુ દેખ એ આગમ એટલે માણસોને જે માર્ગે તમે ચડ્યા છો એ માર્ગ બરાબર નથી તો એને પાછેમાં વારવા માટેની જે કોશિશ છે. આગમ એટલે અત્યારે તમે અહીં બગીચો રોપ્યો, કોઈ ચીકુનો રોપ્યો, બાવળનો રોપ્યો, આંબાનો રોપ્યો, આંબળાનો રોપ્યો, એમાં જે બીજ બોયા તમે બગીચો બનાવ્યો તે બગીચો જોઈને અમે એમ કહીએ કે આમાં બાવરના બી બોયા હોય તો કે આમાં બાવરના પૈડા જ થશે, આમાં બીજું કંઈ નહીં થાય. જો આંબા હોય આંબાના બી બોયા હોય તો અમે કહીએ કે આમાં આંબા જ થશે, ચીકુના બોયા, અને તમે પણ સમજી શકો. એટલે સંસાર જ્યારે જે જગત જ્યારે ખરેખર જેમણો આમ જે માર્ગે ચડે છે, જે વિચારે ચડે છે જગત, ત્યારે સંતો એને સમજે છે કે આ કુમાર્ગે ચડ્યા છે તો કુમાર્ગેથી આને કઈ રીતે પાછા વારવા, એનું નામ છે આગમ. નકા હવે એ શબ્દોને તોડવા માટે મારા કાન રામાયણની ચોપાઈ છે. ન જાણ્યો જાનકી નાથે સવારે શું થવાનું સતદેવ પંડિતની ક્યાંથી ખબર પડી કહો? કાલ શું થશે આ વસ્તુ તમે જાણી શકો છો. હું આ 4 વર્ષથી બોલતો હતો કે 9-10 વર્ષના બાળકો છે ને એ મોટાને વેચી નાખશે એવી વાસના એને આ 4 વર્ષથી હું બોલું છું. કારણ કે આ 4 વર્ષથી જે આ વિદેહના વિચારો આવ્યા છે, 40-50 વર્ષથી જે આ વિદેહના વિચારો આવ્યા એને આધારિત હું કહું છું. આમ કાંઈ મને એવી ખબર નથી પડતી કે આ બી વવાઈ ગયા તો અત્યારે જાહેર વાતો થવા માંડી કે છોકરાને ભણવું હોય તો લગ્ન પહેલા ભલે ફેરા રહેતા હોય તો હું વાંધો. જો આવી ગયું ને તો એ બેટા આગમ આ રીતે કહેવાય છે. અને એ પણ એક રુચિ વાક્ય છે. સત્સંગ કળિયુગ ઉથાપીને સત્સંગ થાપશે. પહેલો તો એ સમજી લે આ જગત 3 ગુણથી રચાય છે, એમાંથી એક ગુણ ન હોય તો આ જગત ન હોય. તો સત્સંગ ઉથાપી નાખશે તો ખરેખર આ જગત રહેશે કેમ જો માય તમો ગુણ નહીં હોય તો, રજો ગુણ નહીં હોય તો. આ જગત તો 3 ગુણથી બધાણો છે તો સત્સંગમાં 3 ગુણો ક્યાં જાય છે, બીજા 2 ગુણ? એટલે શબ્દોને સમજાવવાની કોશિશ કરો. હા, એ અધોગતિને માર્ગે જાતા અટકાવવા માટે એ તમે જે આગમ કહો છો એ અટકાવવા માટે છે કે ભાઈ આવું થશે ચેતો. હા, આનો અર્થ. આ યજ્ઞને લોકો ત્રિવિધા પ્રાર્થના, યાજન અને સમત્વ દેવાવાળી વિધિઓથી સંપાદિત કરે છે, પરંતુ બદલામાં સ્વર્ગની કામના કરે છે તો તે સ્વર્ગ પણ હું જ આપું છું. તેના પ્રભાવથી ઇન્દ્રપ્રદ પ્રાપ્ત કરી લે છે અને દીર્ઘ કાળ સુધી ભોગવે છે. એટલે ઘણા સમય સુધી આવા સુખો ભોગવે છે. એ પણ એક લાલચ જ છે. શ્રી કૃષ્ણ કહ્યું હતું, જન્મ કર્મ ચ મેં દિવ્ય. મારો જન્મ અને કર્મ અવલૌકિક છે જે આ ચર્મ ચક્ષુઓથી જોઈ શકાતા નથી. એટલા માટે મારા એ પ્રાગટ્યને દેવ અને મહર્ષિના સ્તર સુધી પહોંચેલા લોકો પણ જાણતા નથી. જે જ્ઞાની પુરુષ છે એ કૃષ્ણ રૂપ જ છે. એને આપણે જોઈએ છીએ ફલાણા કુટુંબમાં જન્મ્યા છે, ફલાણા ગામમાં જન્મ્યા છે. કારણ કે શરીર તો દરેકનો માયિક હોય છે, તો માયાની તો જે પ્રકૃતિનો નિયમ છે એ પ્રમાણે શરીર પ્રગટ થાય ને, કાં અધરથી પડે નહીં. એને મા બાપ હોય, કોઈ ગામ હોય, કોઈ સમાજ હોય, ગમે તે અહીંયા જે શરીર પ્રગટ થાય છે તો આપણને તો એમ દેખાય છે કે આપણી ઘોડીને જન્મા છે, આપણી ઘોડીને છે, એમનો વ્યવહાર પણ ખાય છે, પીવે છે, પત્ની છે, પતિ છે, બધું છે. એટલે એને કોણ સમજી શકે કે એ જે જ્ઞાનચક્ષુવાળી વ્યક્તિ હોય અથવા તો એવો જે સાધક હોય જેને એણે જાણ્યા હોય તો એ એને એક જાણી શકે
બાકી બધાય એને કોઈ જાણી શકે નહીં. બધાય તો એને ખરેખર લૌકિક રીતે જ એનું પ્રાગટ્ય માને છે, કારણ કે એનો પ્રાગટ લૌકિક રીતે નથી, કારણ કે એને કર્મ નથી. જો કર્મ હોય તો લૌકિક પ્રાગટ્ય કહેવાય. માયા એને કાંઈ કરી શકતી નથી. એવા જે પુરુષો છે, એવા જ્ઞાની પુરુષો એ માયાને હુકમ કરે છે, એને યુગ પુરુષ કહેવાય, અધિકારી પુરુષ કહેવાય. એ માયાને હુકમ કરે છે કે મારે અહીંયા આવો ખેલ નાખવો છે, આવી લીલા કરવી છે, તું એવો સ્વરૂપ ધારણ કરે. એને માયાનું બંધન નથી, એ માયાને હુકમ કરે છે. પણ આપણે લૌકિક લોકો, લૌકિક દ્રષ્ટિ, લૌકિક વિચારથી આપણે ન સમજી શકીએ એને, કારણ કે લૌકિક તો જે એને કહેવાય કે ખરેખર જે કર્મથી બધું બને છે. એવા અધિકારી પુરુષો છે એ ખરેખર અલૌકિક હોય છે, એને કર્મથી બંધન નથી કોઈ. એ તો આ જગતમાં જ્યારે જ્યારે આસુરી સ્વભાવો, આસુરી લોકો વધે છે, ધર્મનું પતન ધર્મનું થાય છે, ત્યારે એ પોતાની લીલા પસારે છે અહીંયા માનવ શરીર ધારણ કરી. અને આપણને અજ્ઞાની અને એવી ભ્રાંતિ થાય છે કે આ ભગવાનને બધું સુખ દુઃખ થાય છે, આને મા બાપ છે, આને કુટુંબ છે, આને બધું થાય છે. હવે એને સમજી શકે એ તો ખરેખર એનો એવા યુગ પુરુષનો જેના માથે ખરેખર દયા પૂર્ણ ઉતરી હોય ને એ જ એને સમજી શકે કે ભાઈ એ તો ભાસ માત્ર છે. જેમને સુખ દુઃખ બંધન દેખાય છે એ ભાસ માત્ર છે, વાસ્તવિક હોતા નથી. જેવી રીતે એક ભવાઈઓ વશિષ્ઠ બનીને આવે તો એને ખબર છે કે હું ભવાઈઓ છું, વશિષ્ઠ બની નથી ગયો. કોઈ ભવાઈઓ કોઈ સ્ત્રીનો રૂપ લઈને આવે તો એને બરાબર ખબર છે કે હું સ્ત્રી નથી બની ગયો, મારે તો વેહ ભજાવવાનો છે ખાલી. આ તરીકેથી પરમાત્મા અહીંયા લીલા પસારે છે, એને કોઈ બંધન નહીં. એ તાર પ્રશ્નનો ઉત્તર. તો હજારો માણસોમાં કોઈક મનુષ્ય જ મારી પ્રતીતિ માટે પ્રયત્ન કરે છે, અને આ પ્રયત્ન કરનાર યોગીઓમાં પણ કોઈ વિરલ પુરુષ જ તેને તત્વથી સાક્ષાત્કારની સાથે જાણે છે. હા, અહીંયા તો હજી ઓછું કીધું છે, હજારો નહીં પણ હું તો લાખો માણસો કહીશ કે લાખોમાં એક માણસ જ એવા પ્રયત્ન કરે છે. અને એમાં ખરેખર કોઈક જ ખરેખર યોગી બને છે, બધા યોગી નથી બનતા. યોગીનો અર્થ આત્મા પરમાત્માને એક રૂપે જુએ, એનું નામ યોગ પૂર્ણ કહેવાય. બે વસ્તુ એક થઈ જાય ત્યારે એને યોગ કહેવાય. એટલે આમ તમે જુઓ એ કેર્યા એ જુઓ, આમ પ્રત્યક્ષ છે કે કોઈ તીર્થ કરે છે, કોઈ વ્રત કરે છે, કોઈ દીકરા માંગે છે, કોઈ બંગલા માંગે છે, કોઈ મોટરું માંગે, કોઈ પ્લેન માંગે છે, કોઈ તીર્થોમાં ભટકે છે. પણ મારે પ્રભુ જોઈએ છે એવો કોણ? ભગવાન માથે વિશ્વાસ કરનાર કેટલા? એમ કોક મારે કાંઈ નથી જોતું, મારે તો મોક્ષ જોઈએ છે. આવી સાધનાવાળા, આવા વિચારવાળા કેટલા? એ તમે વિચાર કરી જુઓ. જો એ હોય તો થોડી કરવાની ક્યાં જરૂર છે? ક્યાંય પોતે જ્યાં છે અહીંયા પ્રભુ ભજન તો થઈ શકે છે. જ્યાં છે અહીંયા સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ દેહનું હોય, કોઈ નાત જાતનું હોય. નાત જાત તો માણસ બધી ઊભી કરે છે. તો એ વ્યક્તિ જ્યાં છે અહીંયા ખરેખર પ્રભુનું ધ્યાન કરી શકે છે, ચિંતન કરી શકે છે. એટલે જો કરે એમાં કોક એવા લાખો માણસો કરતા હોય, એમાં એકાદો જ હરિચિંતન કરતો હોય, હરિભજન કરતો હોય, યજ્ઞ એમાં કોક જ કરતો હોય, લાખમાં એકાદો. એવા લાખ જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં ખરેખર વાસ્તવિક રીતે જે મોક્ષની પ્રાપ્તિ વાળો, ઈચ્છાઓનો નાશ કરવાવાળો, હરિરૂપ થવા વાળો, હરિરૂપમાં ભળી જવા વાળો એકાદો જ ભાગ્ય હોય છે, આમ કહેવાનું છે. તો પછી આટલા બધા સંતો જગતમાં અત્યારે કેટલા બધા? તો એ બધા એને કેટલા? અહીંયા બોલવું મારે કઠિન છે, ખરાબ લાગે, પણ સંતો તમે 1 લાખ ભેરા વક્તા કરો ને તો એમાં એકાદો કાંક વાસ્તવિક જ્ઞાની હશે, નકર બધા ખરેખર ભટકાવા વાળા હોય. કારણ કે સંત નામ એનું છે, સંન્યાસી નામ એનું છે કે ઈચ્છાઓનો નાશ કર્યો, એનું નામ સંન્યાસ. અને સંન્યાસથી જ મોક્ષ છે. પછી ઘરસથી બી સંન્યાસ થઈ શકે છે.
ઈચ્છાઓનો નાશ કર્યો એટલે સંન્યાસી. જ્યાં સુધી ઈચ્છાઓ છે મનમાં ત્યાં સુધી સંન્યાસી નથી. એવા પુરુષ એને કહેવાય કે ખરેખર જેને કોઈ અખાડો નથી, કોઈ પંથ નથી, કોઈ સંપ્રદાય નથી, સત્ય એક એનું ધર્મ છે. આવા જે વિચારની વ્યક્તિ હોય છે એવું કોક જ આ સાચું સમજ્યા હોય છે. નકા આ બધા કર્મમાં ભટકાવીને તીર્થોમાં, વર્તોમાં, માનતાઓમાં, દુરાધાગાઓમાં, દેવી દેવતાઓના જે કલ્પના કરેલી છે કલ્પનામાં ભટકાવી મારે છે. એટલે એવા જે કરતા હોય, લાખ જે ભક્તિ કરતા હોય એમાં એકાદો ભાગ્ય જ હોય ખરેખર તમને સતમાર્ગ બતાવવા વાળો, કે સતને સંશોધન કરનારો, સતની પ્રાપ્તિ માટે સાધના કરતો એવો એક જ હોય એમ કે. આ પ્રકૃતિના દદ્રમાંથી નીકળવા માટે દેખાડો છોડીને છુપાઈને ગુપ્ત રીતે ભજન કરવું પણ કપટ છે. આમ તો તે છથી પરંતુ બચવા માટે આવશ્યક છે. જળ ભરતની જેમ સાંભળવા છતાં ન સાંભળે છુપાઈને ભજન કરવું તે કેવી રીતે? સભાઓ જ મનાવવાની જરૂર છે. કોઈ દંભ કરવાની જરૂર નથી, ક્યાંય ગુફામાં કરી જવાની એ જરૂર નથી. માત્ર સભાઓ જ બનાવવાનો છે. જે તાર લાગ્યો છે એ તમે કર્મ કરી જાઓ, અથવા તો બીજો તરીકો તમે સાક્ષી ભાવે કર્મ કરો. આ ચોરીથી નથી થઈ રહ્યું એમ કીધું ને, એટલે ક્યાંય ગુફામાં કરી જાવ તો નથી થઈ રહ્યું. એવો સ્વભાવ બનાવવાનો હોય છે. અને એ સ્વભાવમાં તમારું ચિંતન સતત એવું બનવું જોઈએ. તું તારું કામ બધું કરશો, રસોઈનું કરશો, આ લોકોની સેવા કરશો, બધું કરશો, પણ તારો તાર તો ખરેખર જ્યાં લાગ્યો છે અહીંયા, તારો યજ્ઞનો જે ખરેખર તારો અભ્યાસ જે છે એ અભ્યાસ ભૂલાવો ન જોઈએ. એ આ અભ્યાસના કંઈક તરીકા છે. ગીતાજીમાં આ યજ્ઞના તરીકા 13-14 છે. એમાંથી કોઈક જે પોતાની ભક્તિના 9 તરીકા 10 તરીકા છે, એમાંથી જે તમારા સ્વભાવને જે અનુકૂળ આવે એ અપનાવી લેવો. ભક્તિ યજ્ઞ થઈ શકે. એટલે યજ્ઞ વગર મોક્ષ નથી. ભક્તિ યજ્ઞ કોને કહેવો? ભક્તિ યજ્ઞ એને કહેવો કે ખરેખર ભક્તિ 9 પ્રકારની છે. એક આ સમરણ ભક્તિ છે, એને છોડવું જ નહીં. એ મંત્ર હાલે હર્યો એમાં જ્યારે મનને તમે ખરેખર જ્યારે લય કરી દેશો ત્યારે ભક્તિ પૂર્ણ થશે. જ્યારે એ મંત્ર રૂપ તમારી ચિત્ત વૃત્તિ સુરતા જ્યારે મંત્ર રૂપ થઈ જાય છે, ત્યારે કાંઈ જે સત્ય છે એની રીતે પ્રગટ થઈ જાય છે. એ મંત્રનું સ્વરૂપ છે એ જ સાક્ષીનો આત્માનું સ્વરૂપ છે. આ સરળમાં સરળ આ છે. પછી તો એ પણ 2 પ્રકારની છે. એક શ્વાસા સમરણ છે અને બીજી જબાનથી ઉચ્ચાર સોહમ સોહમ કરવાનું, અથવા તો સોહમ. આ હંસ ઉપનિષદનો આ મંત્ર છે. હંસ ઉપનિષદને હંસ ભગવાને બ્રહ્માજીની કીધી છે જે સોહમ સમરણ છે. સોહમ એટલે ઓમનો એક સાર રૂપ છે. જેમ શેરડીમાંથી કૂચા નાખી દો અને રસને લઈ લ્યો, એટલે એવી રીતે એને હંસ મંત્ર કહે છે સંતો જ્ઞાનીઓ. પછી પદ સેવા છે. ગુરુની પદ સેવા કરી, નજીક હોય તો કંદ મૂળ આદિ ધરવા. હા, પદ સેવા એટલે ચરણ આદિ સેવા કરવી. પછી કંદ મૂળ આદિ ધરવા. ગુરુ નજીક હોય તો જાતે જઈને, નહીં તો માનસિક કરવું. દાસાતન ભક્તિ, દાસ ભાવ સ્વતંત્ર રાખવો. આર્ચન ભક્તિ એટલે એ ખંડ મૂળાદિ ધર્મ. તે દાસાતન, વંદન, નમસ્કાર આદિ, સખાપન, મિત્ર ભાવે,
ગોપિયાની ઘોડી પ્રેમ કરવો બધી દુનિયા છોડીને. સમર્પણ ભક્તિ બલિના જેવી. અને પરાભક્તિ મેં બધા ઋષિ મુનિઓ છે. હું બ્રહ્મ છું આવું સદાય ધ્યાન સ્વતંત્ર રાખે છે, એ પરાભક્તિ છે. આમ 10 પ્રકારની ભક્તિ છે, એ પણ બધા યજ્ઞો જ છે. યજ્ઞો એટલે વૃત્તિઓને, ઈચ્છાઓને, માયાને સમેટી અને ખરેખર નિર્વિકલ્પ મનને ઠેરાવી દેવું. કોઈ ઈચ્છા ઉત્પન્ન, કોઈ વિકલ્પ, કોઈ સંકલ્પ ઉત્પન્ન ન થાય, આનું નામ યજ્ઞની પૂર્ણાહુતિ. પછી આ બારા ભડકા કરવા એ યજ્ઞ નહીં.